Narayana
સ્વામિનારાયણ
Narayana
ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે ટાઈમ આપણું થોડુંક રહ્યું હે. હવે આપણો આજે છેલ્લો દિવસ છે, તો આજે ભગવાન એવા રાજી કરવાના છે, એવા રાજી કરવાના છે, અક્ષરધામથી ભગવાન અહીં આવી જાય. હવે બધા ઊભા થઈ જાવ, હાલો બધા ઊભા થઈ જાવ. બેનો હરિભક્તો પણ ઊભા થઈ જાય. સ્વામિનારાયણ 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 નારાયણ. બે હાથ ઊંચા કરીને શ્રી રાધા કૃષ્ણ દેવની
બાલ ચૂડામણી. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવાભ્યાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેમ છે બધાને? બરોબર છે? હે આ ઉભા થઈને થોડું બોલતા હતા. કાન વધારે ચડી ગયું, બધું ચડી ગયું. કાન ચડે એટલે આપણે ચડવું જ જોઈએ. હા, બરોબર. વિશ્વાનંદ સ્વામી સ્નેહ ગીતાના અંદર કહે છે કે આ ગોપીઓનો પ્રેમ કેવો છે. બાલકૃષ્ણ પ્રભુ ગોકુળની અંદર કેવી અદ્ભુત લીલાઓ કરે, ઈ ગોપીઓને આનંદ આપે અને ગોકુળ વાસીઓને પણ કેટલો આનંદ હશે. કૃષ્ણ અવતાર ભગવાન જ્યારે મથુરામાં જન્મ ધારણ કર્યો ને, પછી સમય જતા વસુદેવ અને દેવકીજી પણ કૃષ્ણ કનૈયાને પણ ગોકુળમાં મૂકી આવ્યા હતા. આ કૃષ્ણ પ્રભુ આ જગતની અંદર મનુષ્યોને, આપણે બધાને કેવો આનંદ આપે છે, રસમય આનંદ આપે છે. જ્યારે ઘરમાં વઘાર થતો હોય ને, ઘરમાં વઘાર સ્વાદિષ્ટ વઘાર થયો હોય, બધા માલ મસાલા રાખ્યા હોય, જો અંદર મીઠું ભૂલાઈ જાય તો કેવું ફેંકવું લાગે. ભક્તિ કરશો ને તો રસમય લાગશે. મોળો નહીં લાગે. મોળો ક્યારે લાગશે? ઘરમાં એકલા બેઠા હશો, ખૂણાના અંદર વિસાઈને બેઠા હશો, એના સાથે બોલતા નહીં હોય, ઝઘડા કરતા હશો, તો એ રસમય મોળો લાગવાનો છે. પણ આ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ગોપીઓને જેવો પ્રેમ છે ને, એવો ને એવો પ્રેમ છે ને આપણે પણ આવો જોઈએ. પ્રભુ સ્મરણમાં તેના પાપ તાપ તે હરી લે. એ કોણ છે? આ ગોપીઓ છે. ગોપીઓનો અદ્ભુત પ્રેમ છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે, ખાન પાન ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરી વિસરી, આભૂષણ અંગે ધરી, એમ શુદ્ધ ભૂલી સ્નેહ કરી. આ ગોપીનો પ્રેમ એવો છે કે પોતાનું ભાન ભૂલી જાય છે ને, તો ખાવા પીવાનું પણ બધું ભૂલી જાય છે. આભૂષણ અંગે ધરે અવળા. ત્યારે ગોપી પ્રેમમાં, કૃષ્ણ પ્રેમમાં તરબોળ થાય છે ને, ત્યારે ગોપીઓ છે ને પોતે જે આભૂષણ પહેરે છે ને, કાનમાં પહેરવાના હોય ને એ નાકમાં પહેરે છે, અને નાકમાં પહેરવાના હોય ને એ કાનમાં પહેરે છે. આવી રીતે ગોપી પોતાના જે કનૈયામય બનેલી છે ને, એ પોતાનું બધું તાન છે ને બધું ભૂલી જાય છે. ઘરમાં કામકાજ કરતી વખતે પણ ગોપી પ્રભુ કીર્તન ગાતી હોય ત્યારે ભગવાનને સંભાળીને રસોઈ પાણી બનાવતી હોય, છાસ વલોણું કરે છે ગોપી, ત્યારે ભગવાનને મનમાં રાખીને છાસ વલોણું કરે છે ને, ત્યારે છાસ વલોણું કરતા કરતા જ્યારે માખણ ઉતારે ને ત્યારે પણ કનૈયો દેખાય છે, અને છાસને પરા કરતા પણ કનૈયો દેખાય. આમ કરતા કરતા બધી રીતે ગોપીઓને જ્યાં જુએ ને ત્યાં કનૈયો દેખાય છે. આ મન ભગવાનમાં છે,
દેહ રસોડામાં છે, મન છે ને એ ઘરમાં છે, આ દેહ રસોડામાં છે, પણ ભગવાન સરસ મજાના ભગવાન મહે બનીને ગોપી છે ને કામ કરે છે. તે સમયે ગોપી શીરો બનાવે છે. શીરો બનાવતા શેકતા ભગવાન દેખાય છે, ભગવાનનું સ્મરણ કરે છે. પણ જ્યારે શીરો બનીને તૈયાર થવા આવે ને ત્યારે ખાંડ રાખવાની જગ્યાએ ગોપી શું કરે છે? મીઠું ઢલાવી દે છે. પણ ભગવાન મય બનાવે છે, હો, ભગવાનને યાદ કરીને બનાવે છે. આમ શીરો બની ગયો, ભગવાનને જમાડ્યો ને પછી પોતાના સસરા સાસુ સસરાને જ્યારે જમાડવા બેસાડે છે ને ત્યારે પોતાના સસરા છે ને વખાણ કરે છે, સૌ વહુ બેટા તમે શું શીરો બનાવે છે, ઓહો કેવો મીઠો શીરો બનાવ્યો છે, અદ્ભુત, તમારા હાથની રસોઈ તો મને કેટલી પ્રિય લાગે છે. આમ કરતા કરતા સાસુ સસરા બંને જણા વખાણ કરતા જાય ને જમતા જાય, વખાણ કરતા હતા ને જમતા જાય. આમ કરતા પછી બંને જમીને તૈયાર થઈ ગયા ને તૃપ્ત થઈને ગયા. પછી ગોપી વતે જમવા બેઠા. ગોપી જમવા બેઠા છે ત્યારે ગોપી જમે છે ને ત્યારે ગોપીને ખબર પડી જેવો કોળિયો મોઢામાં રાખ્યો ને થૂ થૂ કરીને ભારે ફેંકી દીધો. ત્યારે ગોપીને એમ થયું કે મારા સાસુ સસરા મને એમ કહેતા હતા શીરો કેવો સરસ મજાનો બનાવ્યો છે ને આત્મા તો ખાંડના જગ્યાએ મીઠું પડી ગયું છે, તોય સાસુ સસરા મને એમ કહે છે કે તમે સરસ રીતે રસોઈ પાણી બનાવી છે ને તમારા હાથની મને રસોઈ પ્રિય છે. પણ જ્યારે ગોપીને ખબર પડી ને કે હું જ્યારે રસોઈ પાણી બનાવતી હતી ને ત્યારે કૃષ્ણ મયને યાદ કર્યા હતા ને ત્યારે ભગવાન છે ને ત્યારે ભગવાન પોતાના ભક્તના જે મનોરથ પૂરા કરવા માટે આ ગોપીના મનોરથ પૂરા કરવા માટે કૃષ્ણ પ્રભુ પોતે ઘરે પધાર્યા અને ઘરે પધારીને રસોઈ બનાવીને ત્યારે અમૃતમય બનાવી દીધું. આવી ગોપીની અમુક લીલાઓ પ્રભુ ગાતા કહે છે. જે ભગવાનને સંભાળે છે ને એ ભગવાન એને સાચવે છે, જે ભગવાનને નથી સંભાળતા ને તો ભગવાન એને સંભાળતા નથી. પણ ઝેર રાખે તોય ઝેર જ રહે છે, પણ અમૃત નથી બનતું. પ્રભુ સ્મરણ અદ્ભુત પ્રતાપ છે. કેવો પ્રતાપ છે? તો આપણે જોયું તો મીરાબાઈની વાત કરી તો મીરાબાઈ શું હતા? ભગવાનમય બનેલા હતા. રાત દિવસ ભગવાનનું ભજન કરતા. પણ રાણાજી આવીને ઝેરનો પ્યાલો દીધો ને ત્યારે જેવો ઝેરનો પ્યાલો પીધો તો શું બની ગયું? અમૃત બની ગયું. ઝેરમાંથી અમૃત બની ગયું. પણ જ્યારે મર્યા નહીં ને પાછા વળી સંકલ્પ થયો તો મર્યા નથી. પાછો એક ઉડલામાં સાપ લઈને એને રાણાજીને દીધો ને રાણાજી એમાં લઈ ગયા. મીરાજી કે ને જ્યારે મીરાજી જેવો હુમલો ખુલ્યો ને તો એવો હાર પ્રગટ થયો. પ્રગટ થઈને મીરાના કંઠમાં ધારણ કર્યો. ત્યાં કોણ કરાવે? આ ભગવાન જે મય બનેલા હોય ને, ભગવાનની ભક્તિ કરતા હોય. જ્યાં ભગવાન છે ત્યાં ભક્ત છે જ. જ્યાં ભગવાનના ભક્ત નથી ને ત્યાં ભગવાન કોઈ દિવસ આવતા નથી. ભગવાનમય બનેલી આ મીરાબાઈ એ અમૃત પાન કરતા કરતા કેવું પાન કર્યું? અમૃતમય બની ગયા. આવી રીતે આપણા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી જુઓ કે દ્રેસીલાઓ મુક્તાનંદ સ્વામી ગામડા ફરતા હતા. ત્યારે ગામડા ફરતા ફરતામાં એક હરિભગતને ત્યાં ઘરે ગયા ને તે દેશીલાઓ પણ આવ્યા. જ્યાં રસોઈ બનાવેલી છે ને સંતો બહાર બેઠા છે, ભગવાનની માનસી પૂજા કરે છે ને ત્યારે દેશીલા આવીને ઝેર રાખી જાય છે બધી રસોઈમાં. પણ જ્યારે સંતોને ખબર નથી, પણ સંતો છે ને ભગવાનને યાદ કરીને માનસી પૂજાને અંદર ભગવાનને બોલાવે છે કે મહારાજ જમવા માટે પધારો. અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના રસોઈ બનાવેલી છે માટે તમે જમવા માટે પધારો. પણ ગામના દેશીલાઓ એવા હતા ભૂંડા કે એ આવીને ઝેર રાખી ગયા, પણ સંતોને એને ખબર નથી. પણ આ દેશીલાને એમ કે જ્યારે આ રસોઈ જમશે ને ત્યારે આ સંતો છે ને બધા મરી જશે. એ સંતો મરી જશે એટલે એ સંતોને સંસાર યાત્રા કાઢી અને બાળી આવશું, જેથી કરીને આપણા ગામમાં કોઈ આવે નહીં આવા વ્યક્તિઓ.
આમ એવું એને કાવતરું રચેલું હતું, પણ એ કાવતરાના અંદર જ્યારે ભગવાન ભેગા પડતા હોય ને ત્યારે કોઈ દિવસ આવું કાવતરું કરવા દેતા નથી. ત્યારે બે શિલાઓ ઝેર રાખી ગયા, અને ઝેર રાખી ગયા અને ભગવાનને જમાડીને પ્રસાદ સંતો જ્યારે જમ્યા ને, પ્રસાદ જમીને સંતો ઊભા થયા ત્યારે સભા કરીને બેઠા, ત્યારે વચનામૃત પહોંચ્યા. ત્યારે વચનામૃતનું પાન થતું હતું ત્યારે બેસીને આવીને જોયું, હજી આ સંતો બધા કોઈ મર્યા નથી. એટલું ઝેર રાખ્યું છતાં પણ મુક્તાનંદ સ્વામી બેઠા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી બધું જાણી ગયા. બોલો દેશીલો પરાથી ઊભો જોવે છે ત્યારે સામે બોલાય, ભગત અહીંયા આવો, આ પ્રસાદ જમો. તો કહે છે ના પાડે છે, ના ના આના અંદર મેં ઝેર રાખી, મને ના ખપે આ ખાવા. ઓકે ઝેર નથી, અમૃત સમાન છે, મહારાજ જમ્યા છે, પ્રસાદ જમો તો ખરા. ત્યારે મુક્તાનંદને થોડું મનમાં એમ થયું, કાંક હશે ખરું, આ મર્યા નથી તો હું પણ નહીં મરું એમ. પણ મહારાજનો પ્રસાદ હતો ને એને પણ જમાડ્યો, એ પણ જમ્યા. ત્યારે એ ભક્ત છે ને ભગવાનમય બની ગયા. ત્યારે ગામજનાને ખબર પડ્યું કે આ જે દેશીલો જે કે સંતોને જે મારવા માટે ગયો હતો, એ પણ ભગવાનની આ સંતોની સાથે પંક્તિમાં બેસીને ભગવાનનું ભજન કરે છે. ઓમ આપને શીખવે છે કે આવા સંતો કોઈ ન જોવે. એ પોતે કેવો કપટ કરીને એ પાછો જઈને પોતે ઓમાકાને ભજન કરે છે. સ્નેહ ગીતાનંદના શાસ્ત્રનો સાર એટલો છે કે ભગવાનના સ્વરૂપમાં જે જોડાયેલો છે ને ભગવાન છે ને એને હરી લે છે. આ મહાસુખ શ્રી હરિનું સ્મરણ છે. વચનામૃતમાં ઘણા મધ્ય પ્રકરણમાં મહારાજે વાત કરી. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે ને તેને ભગવાનને વિશે હેત થાય છે, અને જ્યારે ભગવાનને વિશે હેત થયું હોય ત્યારે ભગવાન છે ને અખંડ વૃત્તિ રહે છે. જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ આપતું નથી જીવનમાં. આ ભગવાનમય બનેલો છે ને એટલા માટે એને બીજું કાંઈ જોતું નથી. આમ કરતા નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે કે વળી ગોરસ રસ મથતા ગોપિકા વળી જુએ વાટ વાલાની. આ જ્યારે છાસ બનાવે છે, માખણ ઉતારે છે ને ત્યારે મારા કનૈયાની રાહ જુએ છે. મારે ઘેરે ક્યારે કનૈયો આવે તો હું એને માખણ મિશ્રી જમાડું. અત્યારે તાજી છાસ બનાવી છે, એ તાજી છાસ માટે માખણમાં ખાંડ રાખીને સરસ મજાની મિશ્રી જમાડું. આમ કરતા ગોપિકાઓ રાહ જુએ છે, પણ કનૈયો આ ગોપીનો પ્રેમ જોઈને રૂમઝૂમ કરતો કનૈયો આવ્યો. ત્યારે કનૈયાને જોયું એટલે કનૈયાને બોલાવીને ગોપી કહે છે, કના અહીંયા આવો, અને આજ માખણની મિશ્રી જમાડું માટે તું અહીંયા આવો. ત્યારે કનૈયો ના પાડે છે. કનૈયો કહે છે કે હું જો તાર કને આવીશ ને, તું વળી મારા માતા કને જઈશ ને રાહુ ખાણીશ કે આ કનૈયો ચોર છે ને અહીંયા કને આવું બગાડે છે ને આવું કરે છે, તું પછી મારા માતા કને જઈને કેટલું નીકળે ઓલી પૂછિયારી કરે છે, બધું કરે છે, માટે હું તાર કને નહીં આવું. ત્યારે ઓલી ગોપી કહે છે કે હે પુત્રના, આ તો મેં મારો પ્રેમ છે, આ મારા પ્રેમથી હું તને બોલાવું છું, માટે માખણ મિશ્રી જમવા માટે પધારો. ત્યારે કનૈયો છે ને ગોપીની પ્રેમ ભાવ જોઈને પ્રભુ છે ને ગોપી કને ગયા અને માખણ મિશ્રી પોતાના હાથે કનૈયાને જમાડે છે. કેટલો આનંદ હશે ગોપીને. એવી જ રીતે જો આપણે ઘરમાં હોય ને, છાસ વલણ કરતા હોય, રસોઈ પાણી બનાવતા હોય, જો ભગવાન આગળ એવો પ્રેમ રાખતા હોય ને, એ મારો કનૈયો આવશે, મારો શ્યામ આવશે, મારો રામ આવશે રોટલો જમવા, તો હું મારા હાથે ને જમાડીશ. તો પ્રભુ છે ને, પ્રભુ પોતે જમવા માટે પધારે છે. એક સબરી છે, કેટલા વર્ષ સુધી તપસ્યા કરે છે, ખાલી એક ઋષિના આશ્રય રહેલી છે ને એના ઋષિ કીધું હતું કે તું અહીંયા રહેજે આશ્રમના અંદર, એક દિવસ તને રામ મળવા માટે આવશે. પણ ઈ સંતના આશ્રય રહીને એટલે કેટલા દિવસ પછી એને રામ મળવા આવ્યા. જંગલમાં જાય ને બોરા લઈ આવે, ચાકે ને રાખે, અલગ અલગ પ્રકારના ફ્રૂટ લઈ આવે, ચાકે ને રાખે,
આમ કરતા કરતા વર્ષો નીકળી ગયા, પણ રામ પણ પધારે નહીં. જ્યારે સમય થયો ને તો સબરીના મનોરથ પૂરા કરવા માટે રામ પ્રભુ પધારે. રોજ સવારે આંગણું સાફ સફાઈ કરે, જ્યાં રસ્તામાં ફૂલ પાથરે. એ કેને ભાવ હોય? એ કોઈ દિવસ કોઈ કરે આવું? આપણા ઘરમાં કોઈ થાય? ના થાય. પણ આ જે પ્રેમ ભક્તિ છે, ભગવાનને જે ઓળખવા છે, ભગવાનને જેને પામવા છે ને, એ આ જ કરી શકે, બીજું કોઈ કરી ન શકે. આ સબરી છે ને ભગવાન મય બનેલી તે ઋષિના આશીર્વાદથી ઈ સબરી રોકાણી અને ભગવાનમય બનેલી હતી ને, તો રોજ પુષ્પ લઈ આવે અને રોજ શણગારે, રોજ પુષ્પ લઈ આવે અને રોજ શણગારે. આમ કરતા કરતા પ્રભુ આંગળે પધાર્યા. ત્યારે આંગળે પધાર્યા ને ત્યારે સબરીને ખબર ન પડી કે મારો રામ આવ્યો હોય. ત્યારે બે વ્યક્તિને જોયા એટલે ના પાડી દીધી, અહીંયા ના આવતા, તમે ભૂલમાં છે. શું કામ? કે મારો રામ પધારશે, તમે ના આવો, ઓલા રસ્તામાં જાઓ. ત્યારે ઓલા રામ ભગવાન કહે છે કે તું સમજી લે, હું રામ જ છું. ત્યારે સબરી ઊંચું જુએ છે ને ત્યારે ચતુર્ભુજ એને દર્શન આપ્યા અને એને આશરો એને થયો કે ના, આજે મારે રામ છે ને મારા ઘેર પધાર્યા. એને કેટલો આનંદ થયો, વિચાર તો કરો. સબરીને એટલો આનંદ થયો, એટલો આનંદ થયો. એ આનંદમાં એ પોતે ઘરમાં આવીને બેસાડ્યા, ઓલા પાણી પાયું, ઓલા ફ્રૂટ લઈ આવ્યા, બોરા લઈ આવ્યા, મહારાજને જમાડ્યા. એ કોણ જમાડી? એઠા બોરા આપણે જમાડી શકી? ના જમાડી શકે. શું કામ? કે આપણે એવો પ્રેમ નથી, એટલા માટે એવો આપણે ભાવ નથી. આપે હજી એવા આપણે થયા ભગવાનમય થયા નથી, થયા ને કૃષ્ણમય થયા, રામમય થયા, એવું આપણે હજી ભજન નથી થયું. એના માટે આ સંતો આવ્યા છે ગામડા ફરવા માટે, એટલે આ સત્સંગ વિચરણ કરાવે છે. એટલા માટે તમને કહે છે કે ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો, જેથી કરી અંત સમય આવે ને ભગવાન તમને તેડવા આવે. એટલા માટે આ સંતો તમને ભલામણ કરે છે. આ સંતોને કોઈ સાથ નથી કે તમારા આગળ બેસી વાતું જીતું કરી તમે રસોઈ ગઈ અમે જમી, પણ તમારી જે રસોઈ છે ને અમે જમી છીએ, એ જો તમારા રસોઈ અમે જમી છે ને એમાં જો અમે ભજન ભક્તિ ન કરતા હોય, તમારો જો સત્સંગ તમને જો ના અમે સત્સંગ જો તમારા રસોઈ જો અમે ના જમતા હોય ને તો તમારો બેડો પાર ન થાય. આ સંતો અને ઠાકોરજીને જમાડીને મહાપ્રસાદ જમે, એ મહાપ્રસાદ છે ને તમને આપે છે. એટલા માટે આ સબરી પણ ભગવાનને એક કોરું જમાડે છે. પોતે સબરીબાઈ જમે, પછી પોતે પછી ભગવાનને જમાડે. આમ કરતા કરતા ભગવાનના મનોરથ પૂરા કર્યા. ભગવાને સબરીના મનોરથ પૂરા કર્યા. ત્યારે સબરીએ એક જ આશા રાખી, મને બીજું કાંઈ જોતું નથી, મને એક તમારા ચરણનું સુખ જોવે છે, બીજું કાંઈ જોતું નથી. અદ્ભુત કેવી લીલાઓ છે. આ પણ ગોપી પણ એવી જ રીતે કૃષ્ણને કહે છે કે મને બીજું કાંઈ નથી જોતું, મને તમારો એક પ્રેમ જ જોવે છે, બીજું કાંઈ નથી જોતું. આ તમે જોવા જાઓ સૌરાષ્ટ્રમાં એક હરિભગત છે, જેઠોર ભગત કરીને છે. એ જેઠોર ભગત છે, આહિર છે. એનો કેટલો ભાવ અને પ્રેમ છે સંતો પ્રત્યે. રાધા રમણને ત્યાં રોજ સેવા કરે. એ જેઠોર ભગત આહિર એ રોજ એના તબેલા છે, ભેંસનો તબેલો છે, એની વાડી છે. એ તબેલો જે છે ભેંસનો, એ કોઈ દિવસ દૂધ વેચતા નથી. એ દૂધનું શું કરે? દહીં જમાવે, પછી માખણ ઉતારે, માખણમાંથી શું કરે? ઘી બનાવે, ઘી બનાવીને પછી ઘી વેચે. આમ જોવા જાય ને આપણા શાસ્ત્રમાં નિયમ છે કે દૂધને ન વેચાય, પણ હવે સમય જતા આપણે બધું કરવું પડે, એમાં કાંઈ વાંધો નથી. પણ આ જેઠોર ભગત છે ઘીના ડબરા ભરીને રાખે. એ ભગવાનના ભગત એવા કે રાધા રમણને ત્યાં કને ધર્માદો કાઢે, દાન પુણ્ય કરે, સંતોને રસોઈ પણ આપતા. ત્યારે એક સમય થયો ને ત્યારે સંતોને પણ બોલાવ્યા ઘરે કે સંતો અમારા ઘરે આવો પધરામણી કરવા. ત્યારે સંતો પધરામણી કરવા માટે આવ્યા જુનાગઢથી. ત્યારે સંતો બધા આવ્યા, ઓરડાના પદ બોલાવ્યા, ભગવાનને જમાડ્યો, બધું કર્યું. પછી આ સંતો પછી પધરામણી કરવા માટે બધે ગયા. જેઠોર ભગતને જ્યાં કને ગૌશાળા તબેલો હતો, તબેલાની અંદર ગયા. જ્યાં ઘી બનાવેલું છે ત્યાં કને ગયા. આ વાડી પણ સંતો ગયા. આમ કરતા કરતા બધા સંતો ત્યાં ગયા ને
પછી પાછા આવીને નેસડામાં આવ્યા, ભેંસના નેસડામાં. ત્યારે ભેંસના નેસડામાં બધા ભેંસના નામ હતા. એ બધી ભેંસ બાંધેલી છે, એના બધા અલગ અલગ નામ છે, અને દૂધના ભોગના બધા ભરેલા પડ્યા છે. ત્યારે જેઠુર ભગત કહે છે કે સંતો, આ દૂધના ભોગના બધા ભરેલા છે ને, એમાંથી જુઓ કયા બોગડાના અંદર દૂધ વધારે છે એ તમે જુઓ. ત્યારે સંતો ખોલીને જોયું ત્યારે જેઠુર ભગતે કીધું કે ભગત, આ બોગડાના અંદર દૂધ વધારે છે. ત્યારે ભગત ત્યારે સંકલ્પ કરી લીધો કે સંતો, આ જ દૂધ તમે લઈ જાઓ અને રાધા રમણ દેવને ત્યાં જમાડજો ને અમારા તરફથી લઈ જાઓ. ને એ પણ ભેંસ પણ જે દૂધ ભેંસ આપતી હતી વધારે, એ પણ ભેંસ છે ને રાધા રમણ દેવને અર્પણ કરી દીધી. વિચાર તો કરો કેવો ભાવ હશે, એવો આપણે ભાવ થાય. પણ આ ભગતના અંદર એટલી ભાવના છે દાન પુણ્ય કરવાની, પણ ભગવાન છે ને ભક્તને જેવો ભાવ છે ને, ભગવાન એના પણ ભાવને પૂરા કરે છે, એને પણ વશ થઈ જાય છે. આવી રીતે આમ કરતા કરતા એક સમય એવો આવ્યો, ચોરને વિચાર થયો કે આ જેઠુર ભગત છે એના અંદર કેટલું કમાય છે, સોના મૂળ કેટલી છે, આ કેટલું વાડીમાં કેટલું પણ પાક વાવે છે, દૂધ કેટલું ભેગું કરી અને ઘી બનાવે છે. ત્યારે ચોરને લાલચ હતી. ત્યારે ચોર લોકો વિચાર કર્યો કે આપણે એક દિવસમાં જેઠુર ભગતનું ઘર છે ને લૂંટી લેવું છે. એમ કરતા ચોર લોકોનું ટોળું બનાવીને 50 ચોર લોકો આવ્યા. 50 વિભાજન કરી દીધા. ત્રણે ઠેકાણે ઘરમાં ચોરી કરવી, ભેંસના નેસડામાં ચોરી કરવી અને પણ વાડીમાં પણ ચોરી કરવી. આ બધે ઠેકાણે એક રાતમાં બધું ચોરી લેવું છે. આમ કરતા કરતા જ્યારે વાડીમાં ગયા ને ચોરી કરવા માટે, ત્યારે ભગવાનના પાર્ષદો આવીને ભગવાનના પાર્ષદોને રોકી લીધા, ધોકા મારીને બહાર કાઢ્યા. પહેલા ભગવાને વિચાર કર્યો કે પેલો ઘઉં વાવ્યા છે, બાજરો વાવ્યા છે, પેલો બાજરો ભલે ગણી લે. લણી કરી કમ્પ્લીટ કરી ભારા બાંધીને જો વાત કાઢી દે ને તો મારા ભગતને એટલું કામ ઓછું કરવું પડે. એમ કરતા ભગત પાર્ષદો બધા પેલું ચોર લોકો પેલા બધા વણી કરી બાજરો રાખી દીધો. પછી ભગવાને ભગતને મૂક્યા ને ત્યારે ધોકા મારીને બહાર કાઢ્યા. આવી રીતે ભેંસના નેસડામાં ગયા, ઘીના ડબ્બા જેવા ચોરવા જાય ને ત્યારે ભગવાનના પાર્ષદ આવ્યા, એને પણ ધોકા મારીને બહાર કાઢ્યા. આ જેઠુર ભગત છે આંગણામાં સૂતા છે, ભગવાનનું સ્મરણ કરતા કરતા સૂતા છે. પાછળના દરવાજામાંથી આવીને પાછળના દિવાલમાંથી એક હોલ કરીને જ્યારે તિજોરી ચોરવા ગયા ને તો ભગવાન દેખાણા. એટલે ભગવાન ધોકા મારીને એને બહાર કાઢી મૂક્યા. આ કોણ કરે? જ્યાં ભગવાનનો ભગત છે, ભગવાનનું ભજન કરે છે, ભગવાન છે ભક્તની રક્ષા કરે છે. આમ સમય જતા જ્યારે દિવસ ઉગ્યો ને ત્યારે માણસોની અવર જવર થવા લાગી. ત્યારે જોયું કે આ જેઠુર ભગતના ડબ્બા બધા અહીંયા પડ્યા છે, એ પાછળ દિવાલ તૂટી ગઈ છે, વાડીમાં જોત બધું લણાઈ ગયું છે, બધું પડ્યું છે જેમ તેમ. ત્યારે ભગત ભગવાનનું ભજન કરે છે, નાહી ધોઈને પૂજા પાઠમાં ભગવાનમાં લીન છે, ભગવાનની માનસી પૂજા કરે છે. ત્યારે ગામના માણસો આવે કે જેઠુર ભગત, તમારે દિવાલ તૂટી ગઈ છે, તમારી ચોરી થઈ છે ઘરમાં. જેઠુર ભગત કે હું ચોરી, મારા ઘરમાં ચોરી થાય જ નહીં. શું કામ? કે હું તો ભગવાનનું ભજન કરું, ધર્માદો કાઢું, દાન પુણ્ય કરતો હું, તો મારા ઘરમાં કોઈ દિવસ ચોરી ન થાય. ત્યારે એને વિશ્વાસ હતો, દ્રઢ વિશ્વાસ હતો ભગવાન પ્રત્યે અને સંતો પ્રત્યે. ત્યારે ઘરમાં જઈને જોયું ને ત્યારે જોયું તો સોના મોલ એટલી, રૂપિયા પણ એટલા ને એટલા એમને એમ પડ્યા હતા. નેસડામાં ગયા તો રૂપિયા, આ ઘીના ડબ્બા એમને એમ પડ્યા હતા, કાંઈ પણ ચોરાનું નહોતું. વાડીમાં ગયા તો ભગવાન તો રક્ષા કરવા માટે આવ્યા હતા. એટલે ભગવાનને વિચાર થયો કે મારા ભક્તને બહુ લડવું ન પડે, તો બાજરો પેલો લડાવી દીધો. પછી એને ધોકા મારીને બહાર કાઢી મૂક્યા. આ ભગતની રક્ષા કરે છે. કોણ કરે છે? જે ભગત ભગવાનને ભજે છે ને એ ભગવાન ભગતની રક્ષા કરે છે. તાણે તાણે ને કોરે કોરે ભગવાનનું ભજન જ્યારે આપણે કરશો ને તો ભગવાન રક્ષા કરશે. એવું નથી કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોકમાં આવ્યા આપણું જીવનું કલ્યાણ કરશે, આનું કલ્યાણ કરશે, એવું નથી. આ આહિર ભગત છે, આહિર ભગતની રક્ષા કરી. તમે જુઓ તો ખરા આપણા સત્સંગના અંદર કેટલા દાખલાઓ થઈ ગયા છે, કેટલા દાખલાઓ થયા, એમાં કેટલાઓને પણ ભગવાનનું ભજન કરતા શીખ્યા છે. એમાં પણ આપણે પણ આવી છીએ ભક્તિમાં. એટલા માટે આપણે અહીંયા ભગવાનના મંદિરમાં આવ્યા છીએ, નકર આપણે આવી શકીએ જે નથી આવતી બારે હતા મારે જ છે. પણ આપણે ભગવાન ઓળખાણા છે, આપને ભગવાન મળ્યા છે, એટલા માટે આપણે મંદિરમાં આવ્યા છીએ. આમ નામ જો સત્સંગ કરતા રહેશો ને, ભગવાનનું ભજન કરતા રહેશો ને, ત્યારે અંતકાળ હશે ને
ભગવાન જરૂર તેડવા આવશે. ને આ જ ગોપીઓનો પ્રેમ છે. સ્નેહ ગીતાના અંદર નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત આ કથાનું વર્ણન કરે છે. પણ કથા તો ઘણી બધી છે, આપણે કંઈ સમયનો અભાવ, એટલે આ છેલ્લો દિવસ છે. માન સ્વામીને કહેશું, આશીર્વાદ આપશે, પછી આપણે આરતી કરીને પછી છૂટા થશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. છેલ્લા 5 દિવસ છે. આજે 5 દિવસથી બ્રહ્મનિષ્ઠ સદગુરુ સ્વામી લક્ષ્મી સ્વામી જે મંડળધારી છે, એમના સાનિધ્યમાં આપણને ખૂબ ખૂબ એમને રૂડા અંતરના આશીર્વાદ પાઠવ્યા. દરેક હરિભક્તોને ખૂબ આનંદ આવ્યો. આવો નવો સત્સંગ એમ આજે સવારે જ કહેતા હતા બાપભાઈને મને કે આવો સત્સંગ 1-2 સંતોને હું મૂકીશ. દર વખતે જ્યારે આવે ને ત્યારે તમે બધા કહેતા હો તો સંતો આવશે અહીંયા અને તમને દરેક સત્સંગ કરાવશે. એટલે આપણે લક્ષ્મી સ્વામીનો જેટલો આભાર માની એટલો ઓછો છે. સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ એમની સાથે આવેલ સંત એમનો પણ ખૂબ આભાર માનું છું. તેમજ આ 5 દિવસ સુધી જે દાતાઓએ અહીંયા જે યોગદાન આપ્યું છે, પહેલે દિવસે શ્રીમતી જશોદાબેન નવીનભાઈ ઠક્કર એમના તરફથી પ્રસાદ હતો, મહાપ્રસાદનો દાતા છે હતા. તેમજ બીજે દિવસે હિરજીભાઈ નારાયણભાઈ વરસાણી માનકુવાવાળા, તેમજ ત્રીજે દિવસે આ બંને જણ સાથે જ હતા, નાનલાલભાઈ દયારામભાઈ ઠક્કર એ બીજા દિવસના. પછી એકાદશીના દિવસે શાંતાબેન કરશનદાસભાઈ પાનાચંદભાઈ ઠક્કર, કચ્છ મિત્રના પત્રકાર મનસુખભાઈ ઠક્કરના અને કમલેશભાઈ ઠક્કરના માતુશ્રી એમના તરફથી, તેમજ દલસુખભાઈ પ્રાગજીભાઈ સોની, તેમજ ધવલભાઈ પટેલ, તેમજ જશોદાબેન જક્કુભાઈ લોહાર. આ 4 જણ એકાદશીના ગઈકાલે એકાદશીના મહાપ્રસાદ દાતા ફરાળી આઈટમના. અને આજે એક મારા તરફથી છે અને બીજા દાતા છે દિનેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી. એમને આજના 2 દાતા છે. એટલે આમાં કનુભાઈ ઠક્કર ખરેખર ભાઈ વેપારી છે, એમનો અગત્યનો અમૂલ્ય સમય ફાળવી અને જે 5 દિવસની આવ્યા અને જે કાંઈ સેવા આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર. દરેકનો જેને નાના મોટા તમામ બધાને નામ નથી લેતો, જેને સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ટ્રસ્ટી મંડળ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ઘનશ્યામભાઈને પ્રાર્થના કરું છું કે ફરી વખત પાછા દિવાળીએ જ્યારે સંતો આવે ત્યારે આનંદથી વિશેષ કાર્યક્રમ યોજાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરી. એટલું જ કહેતા હવે આપણે હા એક જોડી, જો બીજી વાત કરી દઉં, એક જોડી ફેરવશું અમે અહીંથી સંતોને ધોતિયા માટે. એટલે જેને જે શક્તિ પ્રમાણે એમાં એવું નથી કે આટલા જ દેવા જોડી ફેરવશું ભાઈઓમાં બહેનોમાં, એમાં જેને એવો યથાશક્તિ એમાં હારો આપવો એમાં જોડીમાં રાખી દે. એટલે આપણે શું છે દરેક આગળથી લઈ તો વાર લાગે. એટલે રાજી છીએ. અને જો અમે 5 દિવસ અહીંયા રોકાણા, કેટલા 5 દિવસ આપણે મહામંત્રની ધૂન રાખી. આ ઉત્સવ જો 5 દિવસનો 5 દિવસની પારાયણ થઈ ગઈ મહામંત્રની. બહુ સરસ થયું કામ, સમજા. આ ઉત્સવ થવો કામ કઠણ, લાખો કરોડો રૂપિયા તો ઉત્સવ થાય, પણ આપણો સહેજે ઉત્સવ થઈ ગયો 5 દિવસનો મહામંત્રનો. નાનું નામ છે પણ પાવર તાકાત શક્તિ ઘણી છે એ નામમાં. અને અમે બચાવમાં આવ્યા તો અમને આનંદ રોજ આનંદ છે. હવે સ્વામી કાલ વાત કરી હતી ને વેપારની વાત, એટલે કે અમને આનંદ આવે. હરિભક્તો આવે તો વેપાર અમારો, બીજું કંઈ વેપાર નથી કરતો. સાહેબે તમને કીધું તમે સાહેબ વેપાર કરે ને એટલે કોઈને સમજાય કે ના સમજાય, વેપારની શું વાત છે. એટલે વેપાર કરે છે, અમને ઘણા મળી ગયા, અમને હરિભક્તો મળી ગયા કથા સાંભળવાના. એટલે અમારો વેપાર સારો થઈ ગયો. જો બહેનો ઘણા આવે, ઢીલું તો છે પણ હું જરાક પાણા જેવું કઠણ હોય થોડું, સમજ્યા. બાઈને દયા આવી જાય કે સ્વામી આવ્યા, સ્વામી ક્યારે હાલો ને આપણે જી આવી કથા સાંભળી આવી ને ભજન કરી આવી, થોડુંક લાભ લઈ આવી ને બાઈની થોડી ઈચ્છા હોય. પણ તમને ઘણાની ઈચ્છા હોય જેટલા આવ્યા એને બધાની ઈચ્છા જ છે. ના ઈચ્છા તો આવે કોની એટલે કોણ આવેલો. જો હવે છેલ્લી વાત પૂરું કરતા હોય
મંદિરમાં જો ઘણા બાપુ એમણે તમને હિસાબ બનાવ્યો પહેલેથી આ ગીતમાં હતા બીજેથી આ ગીતમાં સિંહ રજુભાઈ જાડેજા એટલો જાહેરાત કરવાની જાહેરાત કરતા અને બીજા જમણવાના યજમાન છે દિનેશભાઈ બહુ સરસ સદાનંદ સ્વામી મહારાજ આ ભગવાનોને શું ઈચ્છા થતી આવે રેગ્યુલર રજવાના હતા અને સ્વામી આવ્યા હતા અને આ કરતા હતા કચ્છી યજમાન કોણ હતા અને ઢોલ ગાનારા અને વાળા પેટીવાળા વગાડવાના ઢોલકાવાળા અને બધાનું ત્યારે આવશે બહેનો ભાઈઓ બધા આવતા એવું લખજો સરસ મજાનું સારું કરીને સમજ્યા જો હવે ઘણા બધા દાનો થયા પૈસાના દાન થયા ઘણા ધોતિયાના દાન કર્યા ઘણા રસોઈના દાન કર્યા પણ એક બેને દીકરાનું દાન કર્યું અમને દીકરાનું સમજો જે પોતે હાલીને આવ્યા છે અહીંયાથી સામચાલીથી હવે કે મારા બે દીકરા છે એક દીકરો સ્વામીને કૃષ્ણાર્પણ કરું હવે જેથી સાધુ થશે તેથી બીજાને મોટી વાત પણ હમણાં મોટી વાત ને 24 વર્ષનો દીકરાને કૃષ્ણાર્પણ કરી દેવો જબરી વાત સમજો અમારા ભરતભાઈ એને દાન કર્યું દીકરાનું એક જ હલાવ્યો સમય એને માને કાઢી દેવો સમજ્યા તો બહુ સરસ લો હવે એનો ભાઈ એની બાજુમાં બેઠો એનો ભાઈ છે જો હવે દેશો જો હવે તમે છેલ્લી વાત કહી દઉં જો હવે તમને છેલ્લી વાત કહું અમારે જો છેલ્લી વાત છે મારી પછી એટલે અમે સવારે વહેલા 7 વાગે નીકળી જશું ખારોઈ જશું ખારોઈ કાલે અમે ખારોઈ જશું ખારોઈ પણ એટલા દિવસ અમે રોકાણા હવે તમારો ભાવ પ્રેમ લાગણી જોઈને અમને એમ થાય કે અમારો પક્રમ કરે એમ લાગતું નથી હવે જવાની બહુ ઊંચા નથી થતી સમજો હવે રોકાવામાં એવું હોય સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા ને ગઢપુરમાં 30 વર્ષ સુધી રોકાણા ગઢપુરમાં કેટલા વર્ષ 30 વર્ષ સુધી રોકાણા પછી ભગવાનને જ્યારે જવું હોય દાદા કાજલ પાસે રજા લેતા રજા દાદા કાજલ પાસે રજા લે અને કહે કે અમને આ ફેલાડી જગ્યાએ અમને જવું છે તો મહારાજને એમ થયું કે આપણે આ ફેરે રજા લેવી નથી એ રજા વિના ભગવાન સ્વામિનારાયણ હાલતા થયા ને જીવબાને લાડુબાને પાચુબાને ખુદ પડ્યા જીવબાને લાડુબા બે બેઠા જો બાજુ બધા સમજ્યા એને ખુદ પડી ગઈ કે ભગવાન સ્વામિનારાયણ જાય કેમ જાય એવું જોઈ લો હવે સમજ્યા એ પ્રેમાનંદ સ્વામી લગ્યા હતા પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું બાળકીએ ચડ્યા રે મોહન વન મારી શોભે રૂડી કરમ લગ મારું પાડી માવતીએ ચડ્યા રે મોહન વન મારી પ્રેમાનંદ સ્વામી બાજુમાં હતા માતાજી માણકી ઘોડી કેવી હતી ખબર માતાજી ઈચ્છા પણ મને હલતી જો એને કચ્છમાં એ તો ભાઈએ કીધું અમને તમે કહેજો ને પાછા આવજો એ આજ્ઞા આપો અમે જઈએ ખારોઈ સમજ્યા હવે ઘોડી અટકાવજો નહીં જો બહેનોને અમને તમે તો બધા ઠીક બહેનો બધા કહીએ અમે રાજી રહેજો અમારા માટે 5 દિવસ અમે અહીંયા રોકાણા જગન કર્યો ઉત્સવ કર્યો એમાં અમને બહુ આનંદ આવ્યો અમે ખૂબ રાજી છીએ હવે શું છે આવો હરિભક્તોનો પ્રેમ છોડતા નેત્રમાં આંસુ આવી જાય બોલવાની હિંમત ન હાલે આવા હરિભક્તો પ્રેમી હરિભક્તો આજે અમે પધરામણી કરવા એક જગ્યાએ ગયા હતા 3-4 જગ્યાએ અમારી પધરામણી થઈ ગઈ સમજ્યા કે એ બચાવના હરિભક્તોનો પ્રેમ ઘણો અમે જોયો અમને આનંદ છે બીજા મુંબઈમાં હરિભક્તો રહ્યા એ બધાને હું બોલકું મુંબઈ હું 2 ફેરી ગયા આવ્યો પાર્લામાં સમજ્યા કે હરિભક્તો મારે ઘરે ફોન આવે તમે સામે અહીંયા બચાવમાં એ ધૂળનો ઉત્સવ કર્યો અને ખૂબ રાજી થયા આપણે સમાચાર તો મળે કે ન મળે ક્યાંક પણ તો સમાચાર મળે ને બધા રાજી થયા હવે તમે અમારા માટે રાજી રહેજો સમજાય આટલું બસ બીજું અમારે કાંઈ જોતું નથી હવે જો અમે નાના સાધુ હતા હું એને ઘેટો છું રિટાયર થયેલો છું મને પેન્શન મળેલું તારે હું ઉતરી ગયું પેન્શન માટે સમજ્યા જો મારા નાના સાધુ છે એટલે ભગત અને બીજા ભગત ડાંગમાં મળ્યો 2 ભગત થયા અમારે કરે સમજ્યા કે હવે જો હવે એ સ્વામી બધું અમારતા
મને કાંઈ રસોઈને જવું ન પડે અને કાંઈ કરવું ન પડે, સામે બધું કરતા. એ હવે અમારે અહીંયા 5 દિવસ નીકળી ગયા. કાલે આવતીકાલે અમે ખારેકમાં જાશું. ખારે અમે તેલની ધાર જોશું, પછી એ પ્રમાણે રોકાશું. અને બચાવમાં અમારે 12 મહિના સુધી આવવા જવાનો વારો છે જ, અમારું મંડળ છે. અને તમે બોલાવશો એ પ્રસંગ હશે ત્યારે અમે આવશું ને આવશું. એ પારણે છે, એ પારણ લખાઈ ગઈ છે ભુજમાં. હરિભક્તોની મુંબઈવાળા હરિભક્તોની પારણ છે. બાકી પાટોત્સવ આવશે, પારણ આવશે, બીજું કંઈ હશે તમે 12 મહિના સુધી તો છે. ગણેશ ચોથ આવે એ આવે કે બાયપાસ જ્યાં હિન્દુના તો બધે નીકળે હોય. ભલે બહુ સારું લ્યો, બહુ આનંદ થયો, બહુ અમે રાજી થયા. હવે મારાથી વાટું લઈ દો બાપુભાઈ, વાટું લો. ખૂબ ખૂબ આશીર્વાદ હશે. એનો આપણે સૌને આનંદ છે. અને હવે લક્ષ્મણપ્રસાદ સ્વામીનું સન્માન કરશે નરસિંહભાઈ પાંચાભાઈ ગુચિયા. ત્યારબાદ શ્રી સ્વામી સત્યજીવન શ્રી સ્વામી જે એમને ભજન સ્વામી મહારાજ કી જય. આપણા પૂજારી શ્રી ઈશ્વરભાઈ પટેલ એનું સન્માન કરે. નવરાત્રી જીવન હું તો જોતો જ નહીં આ કોણ આવ્યો, એક ભગત છે બીજા ભગત ક્યાંથી આવ્યા. એમનું શાસ્ત્રી જીવન સ્વામી શાસ્ત્રી જીવન સ્થિરૈરંગૈતુષ્ટુભાગમ સ્વસ્તનો વેતુષેમહી દેવહિतं યતવાયુઃ Shukram Kare
प्रभु जय सद्गुरु स्वामी सदानंद दयाळु सदानंद दयाळु बलवंत बहुना बदाती धन्यवंती अंदर आगे देजो स्वामी रामकृष्ण गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्णदेव हरे कृष्णदेव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्णदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद नर नारायण स्वामी नारायण नर नारायण स्वामी 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 नारायण सहजानंद स्वामी महाराज नवीन जे मोद समान वर्ण रत्नोल सत्कुंडल शोभिकर्ण महाकिरीटाक्रमयूरपर्ण श्रीराधिका कृष्णमां नमामि निधाय पाणि द्वितयेन वेणु निजादरे शेखरयातरेणु विनादयन्तं जगतो श्रीराधिका कृष्णमहं नमामि विशुद्धहेमोज्ज्वलपीतवस्त्रं हसारियुतं च विनापि सहस्रं व्यधिकृतानेकशूराद्विदस्रं श्रीराधिका कृष्णमहं नमामि अधर्मतिस्या वितशाधुपालं शधर्मवैराशुरसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं गोपीप्रियारं भितरासखेलं राशेश्वरीरञ्जनकृत्प्रहेलं सन्धोलसत्कुङ्कुमजीनजेलं श्रीराधिका कृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं
निजाश्रितानां पदयुद्वरन्तं गोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमहं विश्वादिसन्मन्मथदर्प्रहारं संसारे जीव शरणीयसारं सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसन्द श्रितदिव्यलोकं विनाशितस्वासितशिवशोकं श्रीराधिका कृष्णमहं नमामि। बोलो श्री नरनारायण देवनी जय, श्री धर्म भक्त हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री राधा कृष्ण देवनी जय, श्री सहजानंद स्वामी महाराजनी जय, श्री स्वामी नारायण भगवाननी जय। निर्विकल्पायुतमले निश्चय तव घनश्याम महात्मज्ञानी भक्ति तो एकांतिक सुखधाम मोहि में तव भक्त बनो तामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हार तव हरि भक्त को द्रोह कबो नहीं हो एकांतिक तव दास को विजय समागम मोय नाथ निरंतर दर्शन तव दर्शन को दास हरि मागो कर विनय हरि सदा राखियो पास हे कृपाले भक्त बलि भक्त वसल सुन बात दया सिंधु श्रवण करी मागो वस्तु साथ सहजानंद महाराज गए सब सत्संग सुजान ताको दृढ़ व्रतनो शिक्षा पत्र प्रमाण शोपत्री में यते बड़े नियम एकादश जो ताके वृत्ति करत हो सुनियो सब जित प्रोय निशान करने जंतु की परस्या संग को त्यास माशन गावत मध्य को प्रीवत नहीं बर्बाद विधवा को स्पर्शत नहीं करत मयात्मघात चोरी न करने गाँव की कलंक कोई कुलघात निंदक नहीं कोई देव को बिन कपटो नहीं खात विमोक देव देवदन से कथा सुनी नवजात कही धर्म के नियम में परतोष हरिदास बजो श्री सहजानंद बदल छोड़ियो सबहास रही एकादश नियम में करो श्री हरि पद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निस जग जीत प्रेमानंद कहे धाम में जाओ निस जग जीत सहजानंद स्वामी महाराज विशेष जो सकल विश्वतना विदाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साशांगनाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करिता विनाको निश्चय प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों नो पालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा सुलय करे वैरो सुते उचरे जेना रोम सुचिद्रमाण क्षमा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुर गणो ज्ञान लोपीक्षणा एवाय अक्षरधामनाय अधिपते श्री स्वामी नारायण आदि अक्षरधाम ते अवनिमा जेते अधारी दया आप्या शुक्ल पर भक्त जनने मिले धरीने दया ईदाशारु चरित्र गान करवा जेने करुणा करी
वन्दो मङ्गलमूर्ति उरधरि सर्वोपरि श्रीहरि जन्म्या कौशल देश देश भजनो लय तीर्थमाई स्वया रामानंद मळ्या सधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचिरया गढपुरी वेदेश गाली करी अंतर ज्ञान तया लीला हरितणी संक्षेपमा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव निजासितानां शकलात्यन्ता शर्मभक्ति प्रगणं विधाता दाता सुखानां मनश्रेष्ठितानां तनो न कृशो खिलमङ्गलं न कायेन वाचा मनुष्ये